બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. નૂરમ મુબીન યાની અલ્લાહની પવિત્ર રસી, ઇસ્માઇલી ઇમામોનો જ્વલંત ઇતિહાસ, એપિસોડ 8. હઝરત ઇમામ મુહમ્મદનિલ બાકિર. હઝરત ઇમામની ઉદારતા. જાબિર ઇબ્ને અબ્દુલ્લા અંસારીનું એક કથન હઝરત ઇમામ મુહમ્મદનિલ બાકિર અલી વસલ્લમની ઉદારતાનું એક સુંદર દૃષ્ટાંત પૂરું પાડે છે. જાબિર કહે છે કે એક દિવસ હું હઝરત મુહમ્મદ બાકિર અલી વસલ્લમની સેવામાં હાજર હતો. ત્યારે એક કવિએ આવીને એક કસીદો રજૂ કરવા દેવા માટે ઇમામને વિનંતી કરી. હઝરત ઇમામે પરવાનગી આપતા કવિએ ઇમામની શાનમાં એક ભાવપૂર્ણ કસીદો સંભળાવ્યો. હઝરત ઇમામે પ્રસન્ન થઈ કવિને ધન્યવાદ સહિત નાણાંથી ભરપૂર એક થેલી ભેટ આપી. આ જોઈને કવિએ બીજું એક કાવ્ય સંભળાવવાની પરવાનગી માંગી. પરવાનગી મળતા કવિએ બીજો કસીદો સંભળાવ્યો. આથી ઇમામે તેને એક બીજી નાણાંથી ભરેલી થેલી ભેટ આપી. કવિ ઇમામની ઉદારતા જોઈ દિગ્મૂઢ થઈ ગયો. તેના મનમાં અનેક કલ્પનાઓ થવા લાગી. ઇમામ પાસે તો કાંઈ નથી. એ લોકવાયકાનું ચિત્ર તેના મગજમાં ઘૂમવા લાગ્યું. પોતાના મનમાં ઉદ્ભવેલી શંકાનું નિવારણ કરવા કવિએ પુનઃ અરજ કરી, હે સખી ઇબ્નુલ સખી, આપ આજ્ઞા આપો તો હું મારું ત્રીજું કાવ્ય આપની સેવામાં રજૂ કરું. ત્રીજી વાર પણ એ જ પ્રમાણે હઝરત ઇમામે તેના પર નવાઝીશ કરી ત્યારે કવિ મુગ્ધ બની ગયો. હઝરત ઇમામે તેના મનમાં ઉદ્ભવેલા વિચારોના તરંગોને પારખી લઈ ફરમાવ્યું, તું કયામત સુધી જો કસીદા સંભળાવતો રહીશ તો હું પણ તને આવી જ રીતે દરેક કસીદા માટે નવાઝતો રહીશ. અમે જમાનાના ઇમામ છીએ. યાદ રાખ, અમે કોઈ પણ વસ્તુઓના મોહતાજ નથી. આ સાંભળી કવિને પોતાના મનમાં ઉદ્ભવેલી ખોટી કલ્પના માટે પશ્ચાતાપ થવા લાગ્યો. મૂળ કથનકાર જાબિર અંસારી આ સર્વે ઘટના જોઈ રહ્યો હતો. આથી જંગે કરબલાની ઘટના સંબંધમાં તેને શંકા થઈ, જેથી તેણે પોતાના મનમાં પૂર્ણ સમાધાન માટે હઝરત ઇમામની સેવામાં વિનયપૂર્વક અરજ ગુજારી કે, હે જમાનાના ઇમામ, લોકો કહે છે કે જંગે કરબલા વખતે આપના દાદાશ્રી હઝરત ઇમામ હુસૈન અલી વસલ્લમ પાસે અનાજ પાણી જેવા સાધનો ન હતા. શું એ વાત સાચી છે? હઝરત ઇમામ મુહમ્મદનિલ બાકિર અલી વસલ્લમે ફરમાવ્યું, હે જાબિર, જે માણસ ઇમામને મોહતાજ સમજે છે તે ઇમામથી વિમુખ થયેલો છે. જળવાદી લોકો અમને રંક સમજે છે, પરંતુ વસ્તુતઃ સકળ સૃષ્ટિ જેના કબજામાં છે તે ઔદાર્યતા અને મહાન શક્તિના અમે પ્રકટ સ્વરૂપ છીએ. અમે મોહતાજ નથી. અમારામાં કોઈ પ્રકારની ઉણપ નથી. દમિશ્કની દરબારમાં હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલી વસલ્લમ અને શાહઝાદા હઝરત જાફર સાદિક અલી વસલ્લમ મક્કામાં હતા. તે દરમિયાન એક વખતે હઝરત જાફર સાદિક અલી વસલ્લમે લોકોની મેદની સમક્ષ ખુતબો આપ્યો, જેમાં હું અલ્લાહનો આભાર માનું છું કે હઝરત પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમને રિસાલત આપી અને તેમના અમે વંશધરોને ઉમ્મતના માનવીય બનાવ્યા છે. અમે આ પૃથ્વી ઉપર અલ્લાહના ખલીફા અને ઇમામ છીએ. અમોને જે લોકો અનુસરે છે તે સદભાગી છે અને અમારી વિરુદ્ધતા કરનાર ભાગ્યહીન છે. વગેરે ઘણી જ અસરકારક તેમજ અગત્યની બાબતો આપશ્રીએ જણાવી. આ વખતે ખલીફ હિશામ બિન અબ્દુલ મલિક પણ મક્કામાં હતો. હઝરત જાફર સાદિક અલી વસલ્લમ આ સમયે જુવાન હતા અને આપશ્રીનો આ હિંમતભર્યો ખુતબો સાંભળી લોકો ઉપર ભારે અસર થઈ. ખલીફ હિશામનો ભાઈ જે આ મેદનીમાં હતો તેણે આ ખુતબો સાંભળ્યો અને પોતાના ભાઈ હિશામને જઈને સઘળી બીના કહી સંભળાવી. હિશામે આ અવસરે કાંઈ પણ પગલાં લેવાનું વ્યાજબી ધાર્યું નહીં, પરંતુ તક શોધવા લાગ્યો. આ બનાવ પછી ખલીફ હિશામ મક્કાથી પોતાના પાટનગર દમિશ્કમાં ગયો.
અને ત્યાં જઈને મદીનાના ઉમ્વી ગવર્નરને હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલી વસલ્લમ અને તેમના પુત્ર હઝરત જાફર સાદિક અલી વસલ્લમ બંનેને દમિશ્ક ખાતે મોકલવાનું લખ્યું. આ હુકમ મુજબ તેણે હઝરત ઇમામને અરજ કરતા બંને બુઝુર્ગવારો દમિશ્ક પહોંચ્યા. પરંતુ 3 દિવસ ખલીફ સાથે મુલાકાત ન થઈ અને ચોથા દિને દરબારમાં આવવાનું જણાવ્યું. હઝરત ઇમામની અદ્ભુત તીરંદાઝી. આ વખતે દરબારની સ્થિતિ જુદી જ જણાતી હતી. હિશામની અતરાફમાં લશ્કરીઓની એક મોટી સંખ્યા હથિયારો સજીને ઊભી હતી. ખલીફા હિશામ તખ્ત પર બેઠો હતો. મધ્યમાં તીરંદાજીની સામગ્રી ગોઠવી હતી. ત્યાં દરબારીઓ, અમીર ઉમરાઓ તીરો ફેંકી રહ્યા હતા. હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલી વસલ્લમ તરફ જોઈને હિશામે કહ્યું, આપ પણ આ અમીરો પ્રમાણે તીર ફેંકો. હઝરત ઇમામે જવાબ આપતા કહ્યું, હું વયોવૃદ્ધ થયો છું. હવે હું તીર ફેંકી શકું એમ નથી. જો મને આ પ્રસંગથી મુક્ત રાખવામાં આવે તો ઘણું જ બહેતર થશે. ખુદાના સોગંદ, ખલીફ હિશામે કહ્યું, હું તમને આ પ્રસંગે મુક્ત રાખી શકતો નથી. તે પછી ખલીફાએ બની ઉમૈયાના અગ્રેસરો પૈકીના એકને ઇશારો કરીને એક તીર કામઠું હઝરત ઇમામને આપવા કહ્યું. તરત હઝરત ઇમામે તીર કમાનમાં ચડાવીને નિશાનાની બરાબર વચમાં માર્યું. તે પછી બીજું તીર પહેલા તીરના ભાથામાં માર્યું. એમ એક પછી એક તીર મારતા મારતા ભાથાઓના કટકે કટકા કરી નાખ્યા. હઝરત ઇમામ મુહમ્મદ બાકિરને તીરંદાજીમાં આટલા બધા પ્રવીણ જોઈને હિશામ મનમાં અકળાવા લાગ્યો. તેનો વિચાર ઇમામ ઉપર પ્રભાવ પાડવાનો હતો, પરંતુ તે જાતે જ આપના પ્રભાવમાં આવી ગયો. તે પછી ખલીફે કહ્યું, અબુ જાફર ઇમામની નામ સંજ્ઞા છે. અબુ જાફર, આપે ઘણી સુંદર તીરંદાજી કરી છે. આ કળામાં અરબ અને અજમના તીરંદાજ લોકો પણ આટલા કુશળ નથી. વૃદ્ધાવસ્થાને લઈ મારામાં શક્તિ નથી એમ શા માટે કહેતા હતા? તે પછી ખલીફાએ પોતાનું માથું નમાવી દીધું. આ પછી તેણે હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલી વસલ્લમને પોતાની જમણી બાજુએ બેસાડ્યા. તેઓ શ્રીના શાહઝાદા હઝરત જાફર સાદિક અલી વસલ્લમને ડાબી બાજુએ જગ્યા આપી કહ્યું, અરબ અને અજમના લોકો પર કુરેશના ખાનદાને ગર્વ કરવો જોઈએ કે તેઓમાં આવા માનનીય બુઝુર્ગો છે. ઇમામ તરફ રજૂ થઈ તેણે કહ્યું, આપને આ તીરંદાજીની કળા કોણે શીખવી એ કૃપા કરીને જણાવશો? હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલી વસલ્લમે ફરમાવ્યું, મદીનાવાસીઓ આગળ આ કળા સહજ છે. મારી બાલ્યાવસ્થામાં હું પણ ત્યાં કેટલાક દિવસ પર્યંત તીરંદાજી કરતો હતો. તે પછી આજ દિન પર્યંત એવો કોઈ પ્રસંગ મળ્યો નહોતો. આજનો પ્રસંગ પહેલો જ છે. એવો તીરંદાજ મેં ક્યારે પણ જોયો નથી. હિશામથી બોલી જવાયું, શું આપના શાહઝાદા પણ આપના જેવી તીરંદાજી જાણે છે? હઝરત ઇમામે હકારમાં જવાબ આપ્યો. ફરીવાર દમિશ્કમાં. કેટલાક દિવસો પછી હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલી વસલ્લમ પોતાના શાહઝાદા હઝરત જાફર સાદિક અલી વસલ્લમ સાથે હિશામના આમંત્રણથી ફરી દમિશ્કના દરબારમાં પધરામણી કરી. ત્યારે ખલીફે દરવાજા સુધી આવીને આપશ્રીનો સત્કાર કર્યો અને ઇમામને એક ઊંચા આસન પર બેસાડી પછી પોતે બેઠક લીધી. જો કે ઉમ્વી ખલીફાઓ બની ફાતિમી ઇમામો સાથે અંદર ખાનેથી જુદાઈ રાખતા હતા, છતાં જાહેરમાં કોઈ પણ જાતનો દેખાવ ન આપતા તેઓને માન આપતા. આ વખતે હઝરત ઇમામ અને ખલીફ હિશામ વચ્ચે ઇમામતના વિષય પર વાતચીત થતા હઝરત ઇમામે ફરમાવ્યું, ઇસરારે મકનૂન ગુપ્ત ખુદાઈ રહસ્યો અમને સોંપ્યા હતા અને તે સંબંધેની હઝરત નબી સાહેબની કેટલીક હદીસો પણ ઇમામે ટાંકી સાબિતીઓ આપી. આ સાંભળી હિશામ ચૂપ થઈ ગયો. હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલી વસલ્લમે સત્યવાદ જાહેર કરતા હિશામના બળ, મર્તબા, હકૂમત અને જાહુજલાલીનો
લેશ માત્ર પણ ડર રાખ્યો નહીં અને તેની પૂરેપૂરી ખાતરી થઈ જાય તેના માટે રોશન દલીલો અને સચોટ સાબિતીઓ ફરમાવી. પોતાનો પ્રભાવ નાખવા હિશામે હઝરત ઇમામને આમંત્રણ આપ્યું હતું, જ્યારે તેનાથી ઉલટું દરબારમાં હાજર રહેલા લોકો પર હઝરત ઇમામની આ દિવ્યતાનો પ્રભાવ પડ્યો. ખ્રિસ્તીઓ જોડે વાદ વિવાદ. એક વખતે હઝરત ઇમામે બાદશાહી મહેલ નીચે લોકોની ભીડ જોઈ તેઓમાંના એક શખ્સને આપે પૂછ્યું, આ ભીડ શાની છે? તેણે ઉત્તર આપ્યો, કેટલાક સંસાર ત્યાગીઓ અને ધર્માત્માઓ અત્રે એકઠા થયા છે. તેઓનો એક મોટો પાદરી વર્ષમાં એકવાર અહીં આવે છે. તે સમયે સઘળા એકઠા થયેલાઓ તેને ધર્મ વિષયમાં સવાલો પૂછે અને પાદરી તેઓની મૂંઝવણ ટાળવા જવાબો આપે છે. આજે તે જ વાર્ષિક દિન છે. એ સાંભળી હઝરત ઇમામ મુહમ્મદ બાકર અલૈહિસ્સલામને આપ શ્રીના શાહઝાદા હઝરત જાફર સાદિક અલૈહિસ્સલામે ટોળામાં દાખલ થતા જોયું કે એક વૃદ્ધ મનુષ્ય અમામો બાંધી ઊંચા આસન ઉપર બેઠો છે. તેણે જનસમૂહ તરફથી પોતાની આંખો ફેરવી બીજી બાજુ નજર નાખી તો તેના દ્રષ્ટિએ ઇમામ આવ્યા. આપ શ્રીનો નુરાની ચહેરો જોઈ પાદરીએ પૂછ્યું, શું આપ અમારામાંથી છો? ઉમ્મતે મોહમ્મદીમાંથી, ઇમામે ફરમાવ્યું. તે પછી કેટલાક સવાલ જવાબ થતા ઇમામે ફરમાવ્યું કે હઝરત ઈસા મસીહનો દીન સાચો છે પરંતુ તાજો નથી અને હઝરત નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમનો દીન તાજો છે. તાજા ખોરાકથી ઇન્સાનની તંદુરસ્તી સચવાય છે, તે પ્રમાણે તાજા દીનથી રૂહને શક્તિ મળે છે. આ વિષયમાં વધુ વાતચીત થતા ઇમામના હાથે પાદરીએ ઇસ્લામ ધર્મ ગ્રહણ કરી આપની બૈયત કરી. હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામની ધર્મ ચર્ચા અને મારિફત જ્ઞાન ઘણી દુનિયાનું ધ્યાન ખેંચાઈ રહ્યું હતું. અન્ય મઝહબના વિદ્વાનો પણ આપ શ્રી સાથે ચર્ચા કરવા આવતા હતા અને ઇસ્લામની સચ્ચાઈ જાણી તેનો સ્વીકાર કરતા. ઇમામની કીર્તિ ધર્મનો સંપૂર્ણ વિજય કરાવનાર દિવ્ય વિભૂતિ તરીકે જાહેરમાં વધવા લાગી. ખલીફ હિશામ બિન અબ્દુલ મલિકને ઈર્ષા થઈ કે રખે ઇમામ પોતાનો પ્રભાવ વધારીને મારી રાજસત્તા ખૂંચવી લે, જેથી હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામને ખલીફે તાકીદનો સંદેશો મોકલાવી તેમાં આ વિજયની કદર તરીકે ખિલત અર્પણ કરવાની હોય ઉતાવળે રાજધાની તરફ આવવા તેણે વિનંતી કરી અને તે મુજબ હઝરત ઇમામ અલૈહિસ્સલામને ઘણા માન સહિત ખિલત પણ અર્પણ કરી રવાના કર્યા. છતાં અંદરખાનેથી દુશ્મની તો ચાલુ જ રાખી. મદીનાવાસીઓનું વર્તન. ખલીફ હિશામના દરબારમાંથી હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ અને હઝરત જાફર સાદિક અલૈહિસ્સલામ મદીના ભણી પાછા ફરતા હતા ત્યારે ખલીફે પોતાની આંતરિક વિરુદ્ધતાના કારણે એવો હુકમ મોકલ્યો કે માર્ગમાં આ બંને બુઝુર્ગવારોને કોઈએ પરોણા રાખવા નહીં, કોઈએ તેમને માલ વેચવો નહીં, કારણ કે તેઓ અબુ તુરાબના વંશમાંના બે જાદુગરો છે. હઝરત ઇમામ મુહમ્મદ બાકર અલૈહિસ્સલામ અને તેમના પુત્ર હઝરત જાફર સાદિક અલૈહિસ્સલામને ખલીફ હિશામના ઉપલા હુકમ અનુસાર મદીનાના વતનીઓ તરફથી ઘણી અનડગત કરવામાં આવી. આવી સ્થિતિ જોઈને હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ ત્યાંના એક પર્વત ઉપર ચડ્યા અને હઝરત શોએબ અલૈહિસ્સલામના લોકોના વર્તનની યાદીમાં જે આયાત નાઝિલ થઈ છે તે મોટે અવાજે પડ્યા. આયાત એ હતી કે બકિયતુલ્લાહ ખૈરુલ લકુમ ઇન કુન્તુમ મુઅમિનીન. ખુદા જે બાકી રાખે છે તે તમારા માટે વધારે સારું છે જો તમે ઈમાનવાળા હો. આપ શ્રીના બુલંદ અવાજની અસરથી શહેરીઓના દિલોમાં ભયની લાગણી પેદા થઈ. એક વયોવૃદ્ધ શખ્સે શહેરીઓને સંબોધીને કહ્યું, એ વિભૂતિ તે જ પર્વત ઉપર તે જ સ્થળે ઊભી છે જ્યાં હઝરત શોએબ અલૈહિસ્સલામ ઊભા રહેતા હતા. તેમણે શહેરીઓને એ જ પ્રકારે ચેતવણી આપી હતી અને તે પછી મદીનાવાસીઓ પર અલ્લાહનો કહેર ઉતર્યો હતો.
માટે આપણે જો એ પરોણાઓ માટે આપણા દરવાજા નહીં ખોલીએ તો આપણી પણ આપણા પૂર્વજોની જેવી કઢંગી હાલત થશે. આ ચેતવણીથી નગરજનો ડરી ગયા અને સઘળાએ પોતાના દરવાજા ખોલી નાખ્યા. ત્યાર પછી આ બંને બુઝુર્ગવારો પર્વત પરથી ઉતરી શહેરમાં આવ્યા અને ત્યાંથી કૂચ કરતા મદીના ભણી રવાના થઈ ગયા. હઝરત ઇમામની રવાનગી બાદ તે શહેરમાં એવી વખા ચાલી કે મોટી સંખ્યામાં માણસો મરી ગયા. ઝૈદ બિન અલી માટે ભવિષ્યવાણી. જગતમાં પૂર્વકાળથી બનતું આવ્યું છે તેમ હઝરત ઇમામ મુહમ્મદ બાકીર અલૈહિ વસલ્લમના જમાનામાં પણ બન્યું. હઝરત ઇમામના ભાઈ ઝૈદે ઇમામતનો દાવો કર્યો અને કેટલાક લોકો તેમના પ્રભાવમાં આવી ગયા અને કેટલાક કુફાવાસીઓએ ઝૈદને કુફા આવીને બની ઉમૈયાના રાજ્યતંત્રનો અંત લાવવા માટે કાગળો લખ્યા. કુફીઓના આમંત્રણથી ઝૈદે યુદ્ધ સામગ્રી એકઠી કરી ત્યારે હઝરત ઇમામ મુહમ્મદ બાકીર અલૈહિ વસલ્લમે તેનો ઈરાદો જાણી આ કાર્ય પરથી હાથ ઉઠાવી લેવા ઝૈદને સમજાવ્યું અને ફરમાવ્યું કે એ ઝૈદ, અલ્લાહથી ડરો, તમારા પ્રાણને દુશ્મનોના હાથથી બચાવો, નહીં તો પ્રાણ ખોવા પડશે. પરંતુ આવેશમાં આવી ગયેલા ઝૈદે તેની દરકાર કરી નહીં. તે પછી ઝૈદે યુદ્ધ માટે કુફા તરફ પ્રયાણ કર્યું, જ્યાં ખલીફ હિશામ બિન અબ્દુલ મલિક તરફના અમીર યુસુફ બિન ઉમર સકફી સાથે યુદ્ધ થયું. આ લડાઈમાં ઝૈદના સઘળા સહાયકો નાસી છૂટ્યા અને પોતાના થોડાક સાથીઓ સાથે તેઓ એકલા રહી ગયા. દરમિયાન સાંજ પડી ગઈ. ઝૈદ જખમોથી ચૂર થઈ ગયા. એવી સ્થિતિમાં તેઓ પોતાના તંબુ ભળી જઈ રહ્યા હતા કે અચાનક એક તીર આવીને તેમના કપાળમાં લાગ્યું, જેથી તેમનું ત્યાં જ અવસાન થયું. તે પછી યુસુફ બિન ઉમર સકફી ઝૈદનું માથું લઈને ખલીફ હિશામ બિન અબ્દુલ મલિકને મળવા ગયો. દુશ્મનોએ ઝૈદની લાશને પાછળથી શૂળી ઉપર ચડાવી અને પછી લાશને ઉતારીને બાળી મૂકી. તેની રાખ ઉડાડી મૂકવામાં આવી. આ પ્રકારે હઝરત ઇમામ મુહમ્મદ બાકીર અલૈહિ વસલ્લમની આગાહી પ્રમાણે ઝૈદનો અંત આવ્યો. આ સ્થિતિ જોઈ ઘણા ખરા ઝૈદીઓ ઇમામની બૈયતમાં પાછા આવ્યા. હવે પછીનું આપણે આવતા એપિસોડમાં સાંભળીશું. થેન્ક યુ. યા અલી મદદ.